डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું રોહિત પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આ વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં તમે આજે એમલિસ એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર ML2 103 ના એકમ 3 પ્રોગ્રામિંગ વિશે માહિતી મેળવશો. પ્રોગ્રામિંગ વિશે આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં તેના હેતુઓ, તેનો પરિચય, અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ શું હોય છે, તે શાના માટે દર્શાવવામાં આવે છે, તે કેવી રીતના કાર્ય કરે છે, અલગ અલગ ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમના સિમ્બોલનો ઉપયોગ શું છે તેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. પ્રોગ્રામ વિકાસ જીવન સાયકલ શું છે, અલગ અલગ તેના સ્ટેપ શું છે તેના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. આપણે પાર્ટ 3માં પ્રોગ્રામિંગના અલગ અલગ પ્રકારો કયા કયા છે તેના વિશે માહિતી મેળવીએ. તો પ્રોગ્રામિંગના પ્રકારો એટલે શું તે જાણ્યા પહેલાં આપણે પાછલા એકમમાં ભણ્યા છીએ કે પ્રોગ્રામિંગ એ માહિતીની ગોઠવણનું લખાણ છે. જો તે પહેલાં કરતાં સરળ હોય તો શા માટે આપણે પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરતા નથી? પ્રોગ્રામિંગ ભાષા ચોક્કસ જરૂરિયાત પ્રાપ્ત કરવા એટલે કે સમસ્યાનું નિરાકરણ કરવા માટે, જટિલ વહેંચાણ અને અહેવાલ લખવા માટે એટલે કે જટિલ ડેટાબેઝ હોય એમાંથી તેનું એનાલિસિસ કરીને આઉટપુટ દર્શાવવા માટે, ડેટાબેઝ સાથે આદાન પ્રદાન કરવા માટે, વેબ પેજ બનાવવા માટે અને પ્રોગ્રામિંગ કાર્યના શુદ્ધિકરણમાં સાથે પ્રોગ્રામિંગ ભાષાનું શુદ્ધિકરણ પણ હોય છે. એટલે કે આપણે મેન્ટેનન્સમાં જોઈ શક્યા છીએ કે અલગ અલગ જે પ્રોગ્રામિંગ લખાઈ ગયા હોય છે તેને મેન્ટેનન્સ કરવા માટે અથવા તેમાં કોઈ તૂટી રહી ગઈ હોય તો તેમાં અલગથી પ્રોગ્રામ એડ કરીને તૂટી અથવા જે બગ હોય છે તેને દૂર કરવામાં આવે છે, નવા ફીચરો એડ કરવામાં આવે છે. આ બધું કરવા માટે પ્રોગ્રામિંગ લેંગ્વેજ સમજવી જરૂરી છે, પ્રોગ્રામિંગ સમજવું જરૂરી છે. હવે પ્રોગ્રામિંગના આપણે 3 પ્રકાર મુખ્યત્વે પાડે છે. એ 3 પ્રકાર છે પ્રોસિડ્યુરલ લેંગ્વેજ એટલે કે આપણે ગુજરાતીમાં તેને પ્રક્રિયા ભાષા કહીએ છીએ. બીજો પ્રકાર છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, જેને આપણે પદાર્થ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કે કોઈ ઓબ્જેક્ટ સાથે જોડાયેલી હોય તેના આધારે કામ કરતી હોય તેવી લેંગ્વેજને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર છે વિશિષ્ટ હેતુ ભાષા એટલે કે સ્પેશિયલ પર્પઝ લેંગ્વેજ એટલે કે કોઈ જે સમસ્યા છે તેનું નિરાકરણ માટે અલગથી કોડ લખવામાં આવેલો હોય તેને સ્પેશિયલ પર્પઝ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રક્રિયા ભાષા શું તેના વિશે માહિતી જોઈએ તો કે એક એવી પ્રોગ્રામિંગ ભાષા જેમાં કાર્યને ઉકેલવા માટે પગલાંવાર સૂચનાઓ આપવામાં આવે છે. આ ભાષામાં દરેક કાર્યની પ્રક્રિયા પ્રોસિડ્યુરલ અથવા ફંક્શન દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે, જેમાં સુવ્યવસ્થિત પગલાઓના ક્રમમાં સૂચનાઓ લખવામાં આવે છે જેથી કોમ્પ્યુટરને જણાવવામાં આવે છે કે શું કરવું અને કેવી રીતના કરવું. એટલે કે આપણે આગળના વિડીયો પાર્ટ 1માં જોયું કે જે પ્રોગ્રામ લખવામાં આવે છે તે સ્ટેપ બાય સ્ટેપ લખવામાં આવે છે કે શરૂઆત ક્યાંથી કરવી, તેમાં કયા કયા ફંક્શનનો ઉપયોગ કરવો, આઉટપુટ અને ઇનપુટ શું લેવા અને આઉટપુટ શું દર્શાવવું અને પ્રોગ્રામને બંધ કેવી રીતના કરવું, જે અલગ અલગ સ્ટેપમાં ડિફાઇન કરેલું હોય છે. તો જે સ્ટેપ બાય સ્ટેપ જે આ અનુકરણ કરવામાં આવે છે તેવા જે સ્ટેપ છે તે પ્રોસિડ્યુરલ લેંગ્વેજમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે પ્રોસિડ્યુરલ લેંગ્વેજ છે તેના લાભો અને મર્યાદાઓ જોઈએ તો લાભ પહેલો છે કે શીખવા અને સમજવામાં સરળ હોય છે, વ્યવસ્થિત રીતે કોડ લખી શકાય છે, ફંક્શન દ્વારા પુનઃ ઉપયોગી બને છે અને કાર્યક્ષમતા સારી રહે છે. એટલે કે બીજી ભાષાઓ કરતાં જે પ્રોસિડ્યુરલ લેંગ્વેજો પ્રક્રિયા ભાષા છે શીખવામાં સરળ અને સમજવામાં પણ સરળ હોય છે. ત્યારબાદ એની મર્યાદા જોઈએ તો મોટા અને જટિલ પ્રોજેક્ટ માટે યોગ્ય નથી. એટલે કે મોટું એનાલિસિસ કરવું છે, મોટા પ્રોજેક્ટો બનાવવા છે તો આ જે પ્રક્રિયા ભાષા છે તે ઓછી અનુકૂળ છે. બીજું છે ડેટા કરતાં પ્રક્રિયા પર વધારે ભાર હોય છે. એટલે કે ડેટા પર કાર્ય એટલે કે જે એનાલિસિસ કરવાનું હોય એના કરતાં કેવી રીતના દર્શાવવું આઉટપુટ તેના પર વધારે ભાર મૂકતું હોય છે. સ્કેલ કરી ડિફિકલ્ટ હોય છે અને વ્યવસ્થાપન મુશ્કેલ બને છે. હવે મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો પ્રક્રિયા ભાષાની ટોપ ડાઉન અભિગમ હોય છે. એટલે કે ઉપરથી શરૂઆત થાય છે સ્ટેપ 1થી. આપણે જોયું કે 5 વિદ્યાર્થીઓનો સરેરાશ કરવો છે તો સૌ પહેલાં ઇનપુટ તરીકે 5 વિદ્યાર્થીઓનું
જે માર્ક છે તે લેશે, ત્યારબાદ પ્રક્રિયા કરશે, આઉટપુટ આપશે અને ડિસ્પ્લે કરશે અને બંધ થશે. તો ટોપ ડાઉન અભિગમ હોય છે, પ્રોગ્રામની શરૂઆત ઉપરથી થાય છે અને ક્રમશઃ નીચે તરફ ચાલે છે. બીજું છે પ્રોસિજર અથવા ફંક્શનનો ઉપયોગ. કોડ નાના અને પુનઃ ઉપયોગી ભાગોમાં વહેંચવામાં આવે છે. ત્યારબાદ છે કાર્ય પર કેન્દ્રિત, એટલે કેમ કરવું તે મહત્વપૂર્ણ હોય છે. ત્યારબાદ લૂપ્સ, શરતી સ્ટેટમેન્ટનો ઉપયોગ, જેમ કે ઇફ, ફોર, વાઇલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. વેરિયેબલ દ્વારા સ્થિતિ પરિવર્તન, પ્રોગ્રામ ચાલી રહ્યો હોય ત્યારે વેરિયેબલમાં ફેરફાર પણ શક્ય બને છે. હવે આપણે પ્રક્રિયા ભાષાના ઉદાહરણ જોઈએ તો પહેલું છે સી, પાસ્કલ, ફોર્ટ્રન, બેઝિક અને કોબોલ. આ જે ભાષાઓ છે તે આપણે પ્રક્રિયા ભાષામાં ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આપણે એક સીનો જે આપણે કોડ જોઈએ તો તેમાં ડિસ્પ્લેમાં ઇમેજમાં કોડ આપેલો છે કે હેઝ ઇન્ક્લુડ સ્ટુડિયો એચ વોઇડ મેન ઇન્ટીજર તરીકે ડિફાઇન કરવામાં આવે છે. એ ઇઝ ઇક્વલ ટુ 5, બી ઇઝ ઇક્વલ ટુ 10. ત્યારબાદ ઇન્ટીજર સમ કરવામાં આવે છે, સમ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી, અને જે પણ આઉટપુટ છે તે પ્રિન્ટ એફ અને કુલ ફળ પર્સન્ટેજ ડીજ એટલે કે જે સરવાળો આવેલો છે તેને ડિસ્પ્લે કરવામાં આવે છે અને પ્રોગ્રામ સિન્ટેક્સ વડે બંધ કરવામાં આવે છે. આ પ્રકારે જે સી છે, પાસ્કલ છે તે લેંગ્વેજમાં આ પ્રમાણે પ્રોગ્રામિંગ લખવામાં આવે છે. અલગ અલગ સિન્ટેક્સનો ઉપયોગ કરવામાં આવે છે, અલગ અલગ વેરિયેબલનો ઉપયોગ કરવામાં આવે છે, ઇન્ટીજરનો ઉપયોગ કરવામાં આવે છે, અને જે આપણે આઉટપુટ દર્શાવવાનો હોય, જે પ્રક્રિયા પર કાર્ય કરવાનું હોય તે પ્રમાણે ટોપ ટુ બોટમ અભિગમ અપનાવવામાં આવે છે. તો સી છે જે ભાષા છે સિસ્ટમ પ્રોગ્રામિંગ એમ્બેડેડ સિસ્ટમ હોય છે, એટલે કે આપણે વાત કરી કે જે ઓએસ હોય છે પીસીની છે, બીજી ઓએસ થઈ ગઈ જે ઓપરેટિંગ સિસ્ટમ છે, એમ્બેડેડ સિસ્ટમ હોય, નાના હેન્ડહેલ્ડ ડિવાઇસ હોય, તેમાં જે ઓએસ બનાવવામાં આવેલી હોય તે મોટાભાગે સી લેંગ્વેજમાં બનાવવામાં આવે છે. ત્યારબાદ પાસ્કલ લેંગ્વેજ છે તે શિક્ષણ અને સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ફોર્ટ્રન છે એ વૈજ્ઞાનિક અને ગાણિતિક પ્રોગ્રામિંગ ભાષાના ઉપયોગમાં લેવામાં આવે છે. બેઝિક છે તે પ્રારંભિક સ્તરના શીખનાર માટે, જેમને પ્રોગ્રામિંગ લેંગ્વેજ વિશે સમજ નથી તેવા વ્યક્તિઓ માટે બેઝિક લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. અને કોબોલ છે એ પહેલાંના જમાનામાં બિઝનેસ અને નાણાકીય કાર્યક્રમો માટે વપરાશમાં આવતી હતી. અત્યારે આ સ્ટુડિયો લેંગ્વેજનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. બીજી જે પ્રકાર છે તે છે પદાર્થ આધારિત પ્રોગ્રામિંગ ભાષા, એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, જે એલન કેરના કાર્યથી 1970ની શરૂઆતમાં સંશોધન કેન્દ્રમાં પદાર્થ આધારિત પ્રોગ્રામિંગથી શરૂ થઈ હતી. પદાર્થ આધારિત પ્રોગ્રામિંગનો ખ્યાલ એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો ખ્યાલ મુખ્ય કાર્યમાંથી પેટા કાર્યમાં વિભાજિત થયેલો હોય છે. એટલે કે તે જે વેરિયેબલ હોય છે એની અંદર અલગ અલગ ક્લાસ હોય છે, તેનામાં શું પ્રક્રિયા કરવાની છે તેના આધારે રચના કરવામાં આવેલી હોય છે. પ્રોગ્રામનો વિશાળ વિધાન તરીકે વિચાર કરવામાં આવે છે જે મુખ્ય કાર્ય કરે છે. તેમાં પહેલો પ્રકાર છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની આપણે વાત કરીએ તો જાવા. તો જાવા એક લોકપ્રિય પ્રોગ્રામિંગ ભાષા છે જે 1995માં બનાવવામાં આવી હતી. તે ઓરેકલની માલિકીની છે, એટલે કે ઓરેકલ કંપની દ્વારા જાવાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 3 અબજથી પણ વધુ ઉપકરણો જાવા પર ચાલે છે. અત્યારે તેની સંખ્યા પ્રમાણમાં વધુ હોઈ શકે છે. હવે જાવા જે લેંગ્વેજ છે પ્રોગ્રામિંગ, તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો પહેલું છે મોબાઈલ એપ્લિકેશન. ખાસ કરીને જ્યારે આપણે પહેલાંના મોબાઈલ વાપરતા હતા તેમાં જે એન્ડ્રોઈડ એપ્લિકેશન હતી તે જાવામાં બનાવવામાં આવેલી હતી. અત્યારે એન્ડ્રોઈડ સિસ્ટમનો ઉપયોગ વધારે થાય છે. ત્યારબાદ છે ડેસ્કટોપ એપ્લિકેશન, વેબ એપ્લિકેશન, વેબ સર્વર અને એપ્લિકેશન સર્વર, ગેમ્સ, ડેટાબેઝ કનેક્શન. આ બધા ફંક્શનમાં જાવા લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે વિશિષ્ટ હેતુ ભાષા, એટલે કે સ્પેશિયલ પર્પઝ લેંગ્વેજ. તો સ્પેશિયલ પર્પઝ લેંગ્વેજમાં 2 પ્રકારની ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલું છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ એટલે કે એસક્યુએલ, અને બીજી આપણે HTML તરીકે બંધારિત આધારિત ભાષા તરીકે લઈ શકીએ. તો એસક્યુએલ એ ડેટા સાથે ઉપયોગમાં લેવા આકારિત થયેલી જે સંબંધિત વાસ્તવિકતાઓ અને માહિતીનો સંગ્રહ કરે છે. કે જે એસક્યુએલ લેંગ્વેજ છે તેમાં જે પણ ડેટાબેઝ છે તે સ્ટોર થયેલું હોય છે અને ડેટાબેઝમાંથી આપણને આઉટપુટ મેળવવા માટે તે એસક્યુએલ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ડેટાબેઝ ડેટાને કેન્દ્રિત સંગ્રહ કરે છે. ડેટાબેઝનો વપરાશકર્તા ફરજિયાતપણે નવા ડેટા ઉમેરવા
અને સંગ્રહિત ડેટા સુધારવા સક્ષમ હોવો જોઈએ. એટલે કે જે ડેટાબેઝનો ઉપયોગ કરતો હોય તેને SQL લેંગ્વેજ મસ્ટ આવડતી હોવી જોઈએ, ત્યારે તે નવો ડેટા તેમાં ઇનપુટ કરી શકશે અને આઉટપુટ મેળવી શકશે. ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ લઈએ છીએ કે ગ્રંથાલય પત્રકનો ડેટાબેઝમાં પુસ્તક શીર્ષક, લેખક નામ, પ્રકાશન નામ, પ્રકાશન કાર્ય વગેરેનો સમાવેશ થયેલો હોય છે. SQL ભાષા જે ડેટાબેઝની ભૂલોને રાખે છે. નમૂનાનું SQL વિધાન નીચે મુજબ છે. એટલે કે આપણે ગ્રંથાલયનું એક ડેટાબેઝ છે, તેમાંથી આપણે ગુહા ઓથરના નામની બુક છે તે મેળવી છે કે ગુહા ઓથરે કેટલી બુકો લખેલી છે. તો સ્ટેટમેન્ટ તરીકે, ક્વેરી તરીકે આ સિન્ટેક્સનો ઉપયોગ થશે કે સિલેક્ટ બુક ટાઇટલ પબ્લિશર, યર ફ્રોમ કેટાલોગ, વેર ઓથર નેમ ઇઝ ગુહા. અને આને રન કરાવીશું એટલે આપણને ડિસ્પ્લે થશે કે ગુહા નામની કઈ કઈ બુકો ઉપલબ્ધ છે. આ SQL વિધાન ગુહા લેખકની વર્ષની વિગતો અને પ્રકાશન સાથે બુક શીર્ષકની સુધારણા કરશે. બીજી છે HTML. આપણે વાત કરી જે સ્પેશિયલ લેંગ્વેજમાં આવે છે. આ ભાષા HTML દસ્તાવેજ સર્જન માટે વપરાય છે. એટલે કે HTMLમાં દસ્તાવેજનું બંધારણ કરવા માટે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ પણ આપણે કહી શકીએ છીએ આને. તેમાં દસ્તાવેજના સર્જન માટે એટલે કે દસ્તાવેજને સ્ટોર કરવા માટે, દર્શાવવા માટે HTMLનો ઉપયોગ થાય છે. જે જ્યારે વેબ બ્રાઉઝર સાથે અવલોકન કરવામાં આવે તો વેબ પેજ બને છે. HTML દસ્તાવેજમાં લખાણ કે જે વેબ પેજમાં દેખાય છે તેનો સમાવેશ થાય છે. હવે આપણે HTMLનું બંધારણ જોઈએ તો આપ સિન્ટેક્સમાં જોઈ શકો છો કે HTML શરૂઆત થાય છે, ત્યારબાદ હેડિંગ, ત્યારબાદ ટાઇટલ. ટાઇટલમાં આપણે શીર્ષક તરીકે દેખાતું લખાણ કોઈ પણ લખી શકે છે. તેને ફોરવર્ડ સ્લેશ વડે ટાઇટલ એટલે કે જે ટાઇટલની સિન્ટેક્સ છે તેને ક્લોઝ કરીએ છીએ. ત્યારબાદ જે હેડિંગ છે એ હેડિંગની સિન્ટેક્સને ક્લોઝ કરીએ છીએ ફોરવર્ડ સ્લેશ હેડ તરીકે. ત્યારબાદ છે બોડી અને સ્પેસ આપેલી છે અને ફોરવર્ડ સ્લેશ વડે બોડીની સિન્ટેક્સ ક્લોઝ કરેલી છે. આ બોડીમાં આપણે કોઈ પણ માહિતી લખી શકીએ છીએ અને ત્યારબાદ ફોરવર્ડ સ્લેશ વડે HTMLની જે સિન્ટેક્સ છે તેને આપણે ક્લોઝ કરેલી છે. એટલે કે HTML સિન્ટેક્સથી તેની શરૂઆત થાય છે અને ફોરવર્ડ સ્લેશ HTML સિન્ટેક્સથી HTMLનું જે બંધારણ હોય છે તેને એન્ડિંગ કરવામાં આવે છે. આ રીતે HTMLનું બંધારણ હોય છે. આપણે કોઈ પણ વેબ પેજની આપણે સ્ટ્રક્ચર લેંગ્વેજ જોઈશું તો મોસ્ટ ઓફ HTML તરીકે તેનું બંધારણ લખાયેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે અલગ અલગ ટાઈપ્સની લેંગ્વેજો વિશે માહિતી મેળવી. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ કોને કહેવામાં આવે છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ કોને કહેવામાં આવે છે, પ્રક્રિયા ભાષા એટલે કે પ્રોસિડ્યુરલ લેંગ્વેજ કોને કહેવામાં આવે છે. આગળના વિડીયોમાં આપણે બાકીની વિગતો મેળવીશું. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.